નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત। સુરત શહેરમાં આજે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ। વોર્ડમાં કુલ 1,05,000 મતદારો છે, જેમાં 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે। ત્યારે ધીમે ધીમે મતદાતાઓ મતદાન મથક પર મત આપવા માટે આવી રહ્યા છે। વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે। આ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લિંબાયત, પર્વત અને કુંભારિયાના આ વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે। વોર્ડ નંબર 18 માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટીમાંથી સૂરજ આહિર અને કોંગ્રેસ પાર્ટીમાંથી સંજય રામાનંદી છે, તથા ઓવેસીની પક્ષ AIMIMનો ઉમેદવાર તથા 2 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।